અલી મદદ મૌલા અલી મદદ કરીમભાઈ તમે ઇલમ મુબારકથી શરૂઆત કરો. બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. સોરી, હું 1 મિનિટ લેટ થઈ ગયો, તો તમારા બધાની માફી ચાહું છું. અલી મદદ કરીમભાઈ, તમારો અવાજ નથી આવી રહ્યો. હા, 1 મિનિટ. યા અલી મદદ. મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો. અને હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો અને પાછળથી જે રેકોર્ડિંગ સાંભળશે તેઓ અને મુખી સાહેબ અને બધા ઓર્ગેનાઇઝરોનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, જગતબાના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન સુખી સલામતને આબાદ રાખે. આમીન. મોલા બધાની નેક ઉમ્મીદો પૂરી કરે. આમીન. મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. આમીન. ઉન રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. આજે તમે તમારા ઈમાન પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું. એમ આપણે બોલીએ છીએ, અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરે સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम ने फरमाવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. सतगुरु कहे रे सतगुरु कहे रे धर्म तो साचो ईमान नो
ઈમાન સાચો જાણ જે ઈમાન લાવશે ફરમાન શું તે દાસ અમારા જાણ રે ભાઈ તે દાસ અમારા જાણ है जिंदा कायम पाया शातिर पाया ए जी अली ते तो सही अल्लाह कहिए ते मां ओछो नहीं रे लगा અમે એને માન્યો સીધા કશું એનું નામ છે જલન શાહુ આકાર કે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમાં કહ્યા હાય જિંદા કાયમ પાયા શાકિર પાયા યા અલી બિલુફિક અદરિકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો અગર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે ગિનાનમાં સાહેબ છે અમારા ફરમાન એ જ ગિનાન છે ગિનાનમાં સાહેબ છે એ જે ગિનાન બોલો નિત નૂરે ભર્યા કેટલા બ્યુટીફુલ ફરમાન મોલા ફરમાવ્યા છે એના ભેદ અને ખૂબીની ખબર પડે તો કેટલી ખુશી થાય છે તો આગળ નુરઅલીભાઈ માસ્તર બી બહુ સારી રીતે સમજાવ્યું છે એ શબ્દો હું દોહરાવું છું કે મૌલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે પણ બોલી રહ્યું છે પણ વ્યક્તિ બોલી રહ્યું છે એના પર નહીં પણ આ ફરમાન મુબારક મૌલાનું છે કદી આપણે વિચાર્યું કે મૌલા મુર્તઝા અલી શાના દરિયા છે ઇલ્મના દરિયા છે પંજીના દરિયા છે કે ઇબાદતના દરિયા છે કારણ કે ઇલ્મ છે ને એ હુકમ છે મૌલાનું એ ફરમાન છે રાઈટ એ જે મૌલા મુર્તઝા અલી છે એ ધારે છે એ ફરમાન કરે છે એ કુરાન જીનાન હદીસ કરતા 100 ગણું વધારે ફરમાનમાં સમજાવ્યું છે અને ફરમાન પર અમારા મોહમ્મદ સારું એક ફરમાન જ બસ છે અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો એ સમજ આવ્યા પછી બી ફરમાન મુબારક ઇલમના અંદર જે રમતો છે એની મહેરબાની એની કરમ બક્ષિસથી આપણો દરજ્જો ઇલ્મમાંથી ખબર પડે છે અને એ દરજ્જા અને મર્તબામાં રહીને ઇલમની દરેક ક્રિયા કરવામાં આવે છે
ત્યારે એ રમતો સમજમાં આવે છે. મૌલા મુર્તઝાલી પોતાના 48માં જુમાના અંદર, પોતાના ફરમાન મુબારકના અંદર એક જ મૌલા એમ ફરમાવે છે કે તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. એટલે કે હું પોતે જ રૂહનો દરિયો છું, નૂરનો દરિયો હું પોતે જ છું. પછી એ જ મૌલા ફરમાવે છે કે અમને પણ અસલ મકાન જોવે છે. તમારા વાસ્તે દુનિયા કેદખાનું છે, અમારા વાસ્તે જિંદગી કેદખાનું છે. જો આવડો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે, તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ, તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છે. તો આ બધી જે ફક્ત ફરમાન મુબારક પર ઈમાન આવે છે, ત્યારે બી આ ફરમાન મુબારકની જે રમતો છે ને, એની મહેરબાનીથી, કરમ બક્ષિસથી, દયાથી એ સમજમાં આવે છે. તો અહીંયા મૌલા ફરમાવે છે કે મૌલા મુર્તઝાલી ઇલ્મના દરિયા છે. એ ધારે છે એ ફરમાન કરે છે. એ ધારે છે તો એમ કે છે કે કાકણ અને છાટાની માયના શું છે, તમે દિલ સાફ કરીને આવો તો અમે તમને ચોખ્ખું કરીને સમજાવીએ. એક બાજુ એમ કે છે કે ઇમામ વખતે હંમેશા એક પાસે એક નવી ચીજ હોય છે જે હમણાં અમે જાહેર કરવા નથી માંગતા. પછી કે છે કે અમારે તમને બધું કહેવાની જરૂર ના હોય, તમે પોતે સમજો. પછી એમ કે છે કે આ કહીએ છીએ તે એક ઇશારા રૂપ છે. તો આ બધી એની રમતો છે. તો પર્ટિક્યુલર કોઈ એક ચીજ નથી ફરમાન મુબારકના અંદર. જ્યારે આપણે આપણા મર્તબા અને દરજ્જાના અંદર રહીને ઇલમ વાંચીએ છીએ, બોલીએ છીએ, વિચારીએ છીએ, લખીએ છીએ, હોમવર્ક કરીએ છીએ, મનન ચિંતન કરીએ છીએ, તો દરજ્જા અને મર્તબાને ભૂલી જઈએ છીએ, તો આ ચીજ સમજમાં નથી આવતી. મહેનત કરીને ઇલમ શીખો એટલે શું? મહેનત એ ના જણાય કે તમે સવાર સાંજ જમાખાને જે દુઆ પઢો, એ કામ તો ઘણું આસાન છે. તો મહેનત શું છે? હકીકતની પેરવી પર ચાલવું મુશ્કેલ છે. તમે હકીકતના રસ્તા પર ચાલો, રાત દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો. તો આ જે દરજ્જો ને મર્તબો એને ખ્યાલમાંથી હટી જાય છે, તો ઇલ્મ સમજમાં નથી આવતું. જે મૌલા સમજાવવા માંગે છે, જે એ સમજમાં નથી આવતું. કારણ કે બંદગી, મૌલા મુર્તઝાની બંદગી ઇબાદતના દરિયા નથી. કારણ કે બંદગી ઇબાદત ક્રિયા છે, એક એક્શન છે, અને ઇલ્મ છે હુકમ છે. એ ધારે છે એ પ્રમાણે ફરમાન કરે છે. એને ચીજ નથી આપવી તો નથી આપતો, એને ઈશારા કરીને કેવું છે તો ઈશારો કરીને કહે છે. તો ઇસ્મે આઝમ બી શું છે? મૌલાએ ફરમાયું તો મૌલા પોતાના મુખ મુબારકથી ફરમાવે છે, રાઈટ, ફરમાન છે. એ ધારે એને ઇસ્મે આઝમ બોલ આપે છે. એ ઇસ્મે આઝમ આપેલા બોલના અંદર બીજો બોલ બી આપે છે. તો આ જે મૌલા મુર્તઝાલી ઇલ્મના દરિયા છે, તો મૌલા મુર્તઝાલી ઇલ્મના દરિયા છે, એ દરિયાના અંદર ફના થઈ જશું તો આપણે શું થઈ જશું? તાલે નૂરમાં મળી નૂર થઈ ગયો એટલે શું થઈ ગયો? બીજા શબ્દના અંદર કહીએ તો મૌલા મુર્તઝાલી ઇલ્મના દરિયા છે, ઇલ્મનો દરિયો થઈ ગયો. ઈસા હકીકતી હતા, તે ખુદામાં ફના થયા. આપણે એક ફરમાન મુબારક શાંતિથી સાંભળીએ, એને સમજવાની કોશિશ કરીએ કે તમારામાં કેટલાક જણ હિંમત કરી જમાતખાને જાય છે અને ઇબાદત બંદગી કરે છે. જો જમાતખાને જે ઇબાદત બંદગી કરે છે અને હિંમત રાખે છે, તેઓનું દિલ ઇલમ ઉપર વધારે હોય છે. દિલ ઇલમ પર હોય છે ને, દિલ ઇલમ પર વધારે હોય છે. દિલ આવ્યું, દિલ એટલે કે રૂહ ઇલમ પર આવ્યું કે ફક્ત આંખો અને કાન અને જબાન અને હાથ એટલા સુધી રહી ગયું? તો મકસદ શું છે? દિલ ઇલમ પર આવ્યું, વધારે આવ્યું. અહીંયા મકસદ એ નથી કે હિંમત કરી જમાતખાને ગયા, ઇબાદત બંદગી કરી, હિંમત કરી, એ તો ક્રિયાઓ છે. મકસદ શું છે? મકસદ દિલ વધારે ઇલમ પર આવ્યું, એના માટેની આ બધી ક્રિયાઓ છે. હર વખતે આ પ્રસ્તાવના વંચાય છે, પણ આ વખતે આ વાંચતા એના પર ધ્યાન ગયું એટલે આ બોલવાની ઈચ્છા થઈ. અલ્હમ્દુલિલ્લાહ.
આપણે અલગ અલગ વોટ્સઅપ ગ્રુપો છે ઇલમના અંદર અને લોકો અલગ અલગ ચીજો મોકલે છે, રાઈટ, ઇલમના રિલેટેડ. તો એક ભાઈ મને કીધું કે આ કોઈ મારા પર મોકલ્યું છે, તમે આને સમજાવો. મેં કીધું ભાઈ તમે કોશિશ કરો, તમે સમજો, અને જેને મોકલ્યું છે એમને પૂછો. તો એમનું કેવું છે કે જેમને મોકલ્યું છે એમની સાથે મજા નથી આવતી વાત કરવાની. મેં કીધું ભાઈ મહેરબાની કરીને મને નામ ના કહેજો, મારે નામ નથી જાણવું. તમે સમજવા માટે કોઈ બી ચીજ માંગતા હોય ઇલમની તો એ તમારો હક છે સમજવાનું, અને પૂછવાનું બી મૌલાએ કીધું છે, બરાબર. તો મહેરબાની કરીને હું વ્યક્તિનું નામ નથી જાણવા માંગતો. હું તો તમે જે વિચારસરણી મારી પાસેથી લઈને આવ્યા છો, કોઈ બીજાની વિચારસરણી તમારી પાસે આવી છે અથવા તમારી પોતાની વિચારસરણી છે અને તમે એને નિખાલસ પ્રમાણિકતાથી સમજવા માંગો છો, તો તમે મને જે મોકલ્યું છે એ વિચારસરણી એની હું સ્ટડી કરીને મૌલાની મહેરબાનીથી મૌલાએ મને જે સમજાવ્યું છે એ પ્રમાણે હું સમજાવવાની કોશિશ કરી શકું છું, બરાબર. કારણ કે સવાલ વ્યક્તિનો નથી, સવાલ વિષયનો છે, સમજનો છે. એ પોતાના અંદર, પોતાના અતરાફના અંદર શું મઝહબની સમજો ચાલી રહી છે અને એનું આપણે સ્ટડી કરીએ અને ફરમાનથી જોઈએ કે આ બાબતો કેટલા હદે બરાબર છે અથવા એના કરતા પણ ઉપર કોઈ ચીજ છે. એ જ રીતે નિખાલસ અને પ્રમાણિક આપણો પ્રયાસ હોવો જોઈએ. તો અત્યારે આપણે ઇલમ ઇજાલિસ પહેલા શરૂઆતમાં આપણે રૂહાની સમજણના ફરમાન મુબારક વાંચીએ છીએ. તો હમણાં 33 કલામનું વાંચન થઈ રહ્યું છે. તો ઇન્શાઅલ્લાહ હું 33ના કલામના અંદર સબુરીના 2 કલામ રાગથી બોલીને સંભળાવીશ. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. खुश खबरी दियो आप जीवा जब सबूरी की जिस बंदे ने सबर किया तिसे फतेह रब ने दी थी. खालक की सब खलकत जानो कोई दुख देवे तो सबर करना तो उससे तू सही जीते. ऐसा मन में धरना. सबूरी तेरी तुझ फतेह देवे जिस किसी ऊपर आवे भला जो वे सबूरी करे तो उसको फतेह देवे. बूझो आप अल्लाह. सबूरी करण हार को रब दोस्त राखे आप रब करे अंत प्यार. बंदा भला वे जो सबूरी करे तो कथन वेला रब होवे उसका यार.
अल्लाह मेरा सलवात पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। તો એક આપણે બહુ શાંતિથી ત્યારથી સાંભળીએ કે આજે મૌલા ઈચ્છે છે આપણા તરફથી કે કોઈને પણ બાકી નહીં રાખતા. દરેક માટે મૌલા ઈચ્છે છે કે તમારામાંના દરેકને પોતાના મતલબનું ઊંડું જ્ઞાન, છીછરું જ્ઞાન નહીં, ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. અને આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે તો જ્યારે કોઈ નિખાલસ અને પ્રમાણિક ત્રણે કોઈ સહાય કરે છે તો આપણે એના અંદર મદદગાર થવું જોઈએ. બરાબર. બહુ ખેદ અને દિલગીરીથી દુઃખથી કહેવું પડે છે કે હઝરત ઇમામ જાફર સાદિકનો જે સમય હતો તો હર જુમ્માની નમાજ પછી મૌલાના ઘરે ઇલમ નિતાલીસ થતી અને મૌલાના જે સૌથી નજીકના શાગીર્દ હતા બાયજીદ બોસ્તામી અને લોકો ઇલમ સાંભળવા હતા. ખુલ્લે આમ આ કાર્ય થતું. બરાબર. પછી દોરે સત્ર આવ્યો હઝરત ઇમામ ઇસ્માઇલ થી લઈને હઝરત ઇમામ રજીદ બિન અબ્દુલ્લાહ અને આલબોટનું પતન થયું હઝરત ઇમામ શમસુદ્દીન મોહમ્મદ શાહ. પછી દોરે સત્ર આવ્યો. તો આપણે આ કાર્યના અંદર સહાયરૂપ થઈએ. બરાબર. બહુ દુઃખની વાત છે કે હમણાં હું એક અમેરિકાના અંદર 7 કલાક મૌલાની મહેરબાનથી ડ્રાઈવ કરીને એક સેન્ટરમાં ગયો હતો, પણ હું એની ખુલ્લેઆમ જાહેરાત ના કરી શક્યો ઇલમ નિકલસના અંદર. કે કેમ? કારણ કે આગળના એવા સારા અનુભવો નથી થયા કે જ્યારે આ રીતે ખુલ્લેઆમ જાહેરાત કરવામાં આવે છે તો દિનના દુશ્મનો ત્યાં હાજર થઈ જાય છે. આપણે જ્યાં જવાના છીએ એમને કાન ભંભેરણી કરવામાં આવે છે. એમને એ ચીજો આસાનીથી સહેલાઈથી ઇલમ હાંસલ થાય એના માટે સહાયરૂપ થવાને બદલે અડચણો ઊભી કરવામાં આવે છે. એટલે પછી આ રીતે કાર્ય કરવામાં આવે છે. તો નમ્ર વિનંતી છે કે આપણે આવું કામ ના કરીએ. નહીં તો પછી હસ્તગરફિલ્લા મારે કહેવું પડે છે કે સિમર અને યઝીદે શું કર્યું હતું? ઇમામ હુસૈનના લશ્કરને, હઝરત ઇમામ હુસૈન શહીદ ખુદાવિન આલમીનના લશ્કરને પાણી પીતા રોક્યું હતું. એ સિમર ને યઝીદ જો કુરાન પડતા હતા, કુરાન યાદ હતું, પોતાને મુસલમાન કહેવરાવતા હતા, પણ હાજર ઇમામના ઘરના દુશ્મન હતા. તો આ મોલાયાની માયના શું બતાવી દિનના દુશ્મનની? સિમર પગમાં ઘૂઘરા બાંધતો હતો. હઝરત ઇમામ અકાલીસા મા બાપ ફરમાયું કે જેથી એના ઘૂઘરાના પગના એ ચાલે ને પગના ઘૂઘરાનો અવાજ સાંભળીને કીડી મકોડા દૂર જતા રહે અને પગ નીચે દબાઈ ના જાય, એ રીતે પોતે ગુનાથી દૂર રહે એ રીતે કોશિશ કરતો હતો. પણ શું કર્યું એ લોકોએ, સિમર અને યઝીદે? અને આપણે એની માયના બરાબર સમજીએ. આપણે વાંચવા માટે, એ ફરમાન મુબારક વાંચવા માટે, એની માયના કાઢવા માટે પોતે નથી કરતા, કોઈને પ્રોત્સાહિત નથી કરતા, તો આપણે મઝહબનું બાતુન સમજી શકતા નથી કે નાદાન દિનનો દુશ્મન છે. તો શું એનો અર્થ થાય છે? અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તેઓ દિનના દુશ્મન છે. તો આ જે મૌલા ઈચ્છે છે એ રીતે કામ બરાબર થતું નથી. તો પછી એનું પરિણામ શું આવે છે કે મઝહબ ઘણો આસાન છે, નાસર ખુસરોએ ફરમાવ્યું, પણ કહેવાતા આલિમોએ તેને ગૂંચવી નાખ્યો છે. અને કહેવાતા આલિમો ત્યાં પહોંચી જાય છે અને ગૂંચવડો ઉભો કરે છે. અને નાદાન માણસો, જે મૌલાએ ફરમાવ્યું કે નાદાન માણસો છે ને, જે અમુક લોકો ભોળા છે, તો એ લોકો આ સમજી શકતા નથી કે ભાઈ પોતાને પેલા ઘેટા ઉપર પેલું વરુનું ચામડું પહેરાવી દીધું હોય. તો શું છે કે આપણે આ બાબતો સમજીએ. મૌલા ઈચ્છે છે કે દરેક પંજેબાઈઓ મિશનરી છે, તમે મારા દાઈ છો અને આ જ્ઞાન તેમજ સમજવાળા બીજોને સહાયરૂપ થાઓ. આ જ્ઞાન ફક્ત તમે તમારા પૂરતું નહીં રાખો ને તો તમે સ્વાર્થી છો. રાઈટ? તો આનો ફેલાવો આપણે કરવા દઈએ. રાઈટ? આપણે અડચણ ઊભી ના કરીએ.
તો આજે આપણે અમુક ચીજો સમજવાની કોશિશ કરીએ. એના પહેલા શું છે કે લોકો સવાલો પૂછે છે અને મૌલાની મહેરબાનીથી મૌલા આપણને જે સમજાવ્યું છે એ પ્રમાણે આપણે ફરમાન મુબારકથી સમજ આપવાની કોશિશ કરીએ છીએ. બરાબર. આ ઇલમ નો આપણે બહુ નિખાલસ અને પ્રમાણિકતાથી અભ્યાસ નથી કરી શકતા અને અભ્યાસ ના કરવાના કારણે એનું બાતુન સમજમાં નથી આવતું. ફરમાનની સમજણ લઈને ચાલશો, એની સમજણ જ હાંસલ થતી નથી તો પછી ચાલવાની તો આગળ વાત જ એ તો બીજી જ વાત છે. તો આ જે આપણા હૃદયના અંદર કેમ એ મોહબ્બત પેદા થતી નથી ઇલમ જ્ઞાનના અભ્યાસની, તો એનું મુખ્ય કારણ શું છે કે ખુદા નિરંજન નિરાકાર છે. રાઈટ. જે લા કહેવાય છે, લા એટલે કાંઈ નહીં, એટલે મતલબ કે બેહદ છે, એની કોઈ હદ જ નથી. તમે જેટલા બી ખુદાના નામોના એટ્રીબ્યુટ છે, ગુણો છે, એની વાત કરો, પણ મૌલાએ ફરમાયું કે હી હુ ઇઝ અબાવ ઓલ, તે જે બધા કરતા ઉપર છે. કોઈ શક્તિ માટે વિચાર કરે તો સમજો કે શારીરિક શક્તિ, કોઈ 100 પાઉન્ડ વજન ઉપાડે કે 150 કે 200 250 ઉપાડે, એક લિમિટ આવે છે. એનું મગજ એને ના પાડે છે કે ભાઈ તું આનાથી વધારે નહીં ઉપાડી શકે, અથવા મગજનો કંટ્રોલ ના હોય માણસને તો એ ઉપાડી દે છે, પણ એને શારીરિક નુકસાન થાય છે. એક શારીરિક શક્તિની વાત છે, એક માનસિક શક્તિ કે માણસ બહુ અક્કલી તौर પર બહુ સ્માર્ટ છે. દુનિયાની અક્કલ કો, પછી મઝહબની અક્કલની વાત છે, એની યાદગીરી બહુ સારી છે, માનસિક શક્તિ છે. અને એક આધ્યાત્મિક શક્તિ છે કે હૃદય સાફ પાક છે, નિર્મળ છે. તો એ આધ્યાત્મિક શક્તિની વાત આવે છે. રાઈટ. પણ મૌલાએ ફરમાવ્યું તમે કોઈ પણ શક્તિ માટે વિચારો, એ શક્તિ કરતે ખુદા ઉપર છે. બ્રહ્માંડ માટે વિચાર કરો ને કદાચ 2000 બ્રહ્માંડ હોય તો ખુદા એનાથી પણ ઉપર છે, જમીન અને આસમાન કરતા પણ ઉપર છે. તો એ લા છે અને એ નિરંજન છે, નિરાકાર છે. નિરંજન એટલે કલંક રહિત છે, અથવા જાહેરી આંખોથી લક્ષમાં લાવી શકાય ના એવો છે, અલગ છે, લખી શકાય એવો નથી, અનામી છે, કોઈ નામ પણ નથી. તો એ જે એ નિરંજન નિરાકાર ખુદા છે એના અંદર એક થવાનું છે. હવે એના અંદર એક થવા માટે મઝહબની પ્રેક્ટિસ શું છે? તો કરીમ હાજરી ઇમામ સઈદ ખુદાબીન આલમીને મૌલાએ ફરમાવ્યું કે આપણા મઝહબની પ્રેક્ટિસના અંદર શું છે? તો મૌલાએ ફરમાવ્યું તસ્બીહ છે. તો મૌલાએ ફરમાવ્યું તમને 1 સેકન્ડ 1 મિનિટ મળે તો તમે તસ્બીહ લો, તસ્બીહ પઢો, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ, પાક ઇમામોનું નામ પઢો. બરાબર. પછી મૌલાએ કીધું કે બેતુલ ખ્યાલની બંદગી છે. પછી મૌલાએ કે ગિનાન અને કસીદા છે. તો આપણને નોર્મલી દરેક ઇસ્માઇલીઓને આ પ્રેક્ટિસની ખબર છે, બે પ્રેક્ટિસની, કે તસ્બીહ અને બેતુલ ખ્યાલની બંદગી. પણ ગિનાન કસીદા એ બી મઝહબની પ્રેક્ટિસ છે, એટલે કે ઇલમ. અને ફરમાન તો મૌલા ફરમાવી રહ્યા છે, ઇલમની પ્રેક્ટિસ છે. જે મૌલાએ કહ્યું કે રેન દિન મિલો, રાત દિવસ કીધું, 24 કલાક કીધું. રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં, તો ભેદ મુર્શિદ બતલાવે, પોતાની રૂહની ઓળખનો ભેદ, મન અરસ કા ભેદ ઇલમને. જેના માટે મૌલા ફરમાવે છે કે તમારી ફજીલતનો વખત નૂરનો છે, એ જે 4 થી 5ની ક્રિયા છે એનો બી મકસદ એ જ છે. અને સારો વખત સમજમાં આવી ગયો તો રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં. પણ સારો વખત સમજમાં નથી આવતો તો બે ચીજો અલગ થઈ, પછી 1 કલાક અને 23 કલાક. પણ એ બધો સમય શાના માટે છે? તમારા પોતાના રૂહના ઓળખાણ માટે છે. મન અરફ કા ભેદ, પોતાની રૂહની ઓળખાણનો ભેદ ઇલમને. હવે આ 3 પ્રેક્ટિસો છે મઝહબની. બરાબર. તો તસ્બીહ લો, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ કો. તો આપણી મઝહબની ક્રિયાઓના અંદર બી આપણે જોઈએ છે કે નિયાઝ પીએ છે તો ફરમાન યા અલી યા મોહમ્મદ બોલીએ છીએ. બરાબર છે. તો જે પાઠ પર બેઠો હોય છે નિયાઝની પ્યાલીઓમાં નિયાઝ મૂકે છે અને કહે છે ફરમાન, તો આપણે શાહિદી આપીએ છીએ યા અલી યા મોહમ્મદ, એટલે કે ફરમાન છે એ જ યા અલી યા મોહમ્મદ છે. આપણે નિયાઝ પીએ છીએ ત્યારે આપણે ફરમાન બોલીએ છીએ, તો પાઠ પર જે બેઠો છે એ શાહિદી આપે છે કે યા અલી યા મોહમ્મદ. તો યા અલી યા મોહમ્મદ આવી ગયું. વહેલી સવારની તસ્બીહના અંદર આપણે પઢીએ છીએ કે અલા મેરા તસ્બીહ કાઢો, ધણી સલામત જે ફરમાનજી, ફરમાનની તસ્બીહ કાઢો. તો આપણે ફરમાન નથી બોલતા, શું બોલીએ છીએ?
યા અલ્લાહ, યા અલ્લાહ, યા અલ્લાહ. તો યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ ત્રણેય ચીજો આવી ગઈ અને આપણે કબૂલાત આપીએ છીએ કે આ ફરમાન નૂર છે, એ જ યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ છે. ઓકે, પછી આગળની વાત છે જે નૂર તો નિરાકાર કહીએ, નિરંજન નિરાકાર. છાટા નંખાવીએ છીએ તો બી એક બાબત છે, ફરમાન યા અલી, યા મોહમ્મદ. બેતુકાલની બંદગી માટે તો બોલે ફરમાવ્યું કે તમારું નામ જાફર હોય અને તમે દુનિયામાં સારી પ્રગતિ કરી હોય તો એ જાફર નથી જેને દુનિયામાં સારી પ્રગતિ કરી છે, પણ એ મહાન અલ્લાહના આશીર્વાદથી જાફરે દુનિયામાં પ્રગતિ કરી છે. આ સમજણનો પ્રકાશ પથરાશે. તો પ્રકાશ શાનો છે? સમજણનો છે. સમજણ ક્યાં રહેલી છે? ઇલમના અંદર રહેલી છે. અને આ સમજણનો પ્રકાશ પથરાશે, એનાથી તમે વધારે મજબૂત ઈમાની થઈ શકશો. રોશની શું છે? આપણે જે ચીજ હાંસલ કરવા બેઠા છીએ એની સમજણ તો હોવી જોઈએ. દાખલા તરીકે મારે ડેલાસ જવું છે, હું ડેલાસ કદી ગયો નથી, તો કોઈના દ્વારા સાંભળીને કોઈને પૂછું ડેલાસ શું છે, તો જે ગયો છે એ બતાવે, રાઈટ? ટીવી પર જોઈને મને ખબર પડે, ઇન્ટરનેટથી યા કોઈ પુસ્તકમાં વાંચીને એની માહિતી લઉં છું, રાઈટ? હું રૂબરૂ ત્યાં ગયો નથી, રાઈટ? પણ આપણે રોશનીની વાત કરીએ છીએ, રોશની હાંસલ કરવાની કોશિશ કરીએ છીએ, પણ રોશની છે શું? મૌલાના ફરમાન મુબારકથી જોઈએ કે અમારા ફરમાન મક્ફી છે, તે તમારા માટે રોશની છે. મક્ફી એટલે બાતુન. તો ફરમાન મુબારકનું જે બાતુન છે એ જ રોશની છે. મૌલાના ફરમાન મુબારકથી જોઈએ, એ સમજણનો પ્રકાશ પથરાશે, એ રોશની પથરાશે. તો જે યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ છે, એનું બાતુન શું છે? તસ્બીહની વાત કરીએ તો એ દરેક મજહબની ક્રિયાઓ ક્યાં લઈ જાય છે? તમારામાંના કેટલાક જણ હિંમત કરી જમાતખાને જાય છે, ઇબાદત બંદગી કરે છે, હિંમત રાખે છે. જો જમાતખાને જે ઇબાદત બંદગી કરે છે, હિંમત રાખે છે, તેઓનું દિલ ઇલમ ઉપર વધારે હોય છે. તો મકસદ શું છે? દિલ ઇલમ પર આવવું, વધારે આવવું, એ મકસદ છે. તો તસ્બીહ અને બેતુલખાની બંદગીની વાત થઈ. તો આ ચીજો બધા નોર્મલી ઇસ્માઇલો જાણે છે, પણ જે જ્ઞાન ઇલમની પ્રેક્ટિસ છે, જે મૌલા ફરમાવે છે ને, એના માટે મૌલાએ પોતે જ ફરમાયું કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. આજે હંમેશા યાદગીરી રાખવાનું કામ ઘણું કઠણ તથા મુશ્કેલ છે, એ ઇલમ વડે આસાન કરી દેવાય છે. અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ. તો આ ઇલમની જે પ્રેક્ટિસ છે, મૌલાના મુખ મુબારકથી ફરમાન મુબારકના અંદર સાબિત થાય છે કે એ આસાન છે. તો એ પણ મતલબની પ્રેક્ટિસ છે. તો હમણાં ઘણા લોકો બહુ સમજુ હોય છે, બહુ નિખાલસ અને નિર્દોષ ભોળા હોય છે, તો એમની રોશની થાય છે. તો આ ઇલમની યાદી આપીને પૂછવામાં આવ્યું તો એમને કીધું કે હા, અહીંયા તો ફક્ત ઇલમની જ પ્રેક્ટિસનો મૌલાએ જિકર કર્યો છે આ ઇલમના અંદર. દાખલા તરીકે કલામ ખુદા કા હે દિલ કી દારૂ, કલામ પડને સે દિલ સહી હોવે ચંગા, દિલ રોશન હોવે નૂર નૂરાની. તો રોશની થઈ ગઈ દિલના અંદર, બરાબર? જો પહેલે ગુના સ્યાહી સે રંગા, ભાઈ सब दर्द की दारू लिखी पर दिल के दर्द की दारू है ये, कलाम खुदा का याद करो नित पढ़ो जू तुम दिल वसे रब का ने. તો એમને પૂછવામાં આવ્યું, બેના કીધું, હું તો આના અંદર તસ્બીહની પ્રેક્ટિસ છે કે બેતુખાલી બંદગીની પ્રેક્ટિસ છે કે ઇલમની પ્રેક્ટિસ છે? કે ના, અહીંયા તો મૌલાના પોતાના જ મુખ મુબારકથી નીકળેલા શબ્દો છે, કલામ છે. અહીંયા ઇલમની પ્રેક્ટિસની મૌલાએ વાત કરી છે, બીજી કોઈ પ્રેક્ટિસની વાત નથી કરી. કલામ ખુદા કા યાદ કરો નિત પढ़ो જો તુમ દિલ વસે રબ કા ને. કલામ ખુદા કા હે દિલ કી દારૂ, કલામ પડને સે દિલ સહી હોય ચંગા, દિલ રોશન હોવે નૂર નૂરાની, જો પહેલે ગુના સ્યાહી સે રંગા. બીજા કલામની યાદી આપવામાં આવી, નેક મિજલસ में નિત નિત જાઈએ. ચલો, આપણને કદાચ ખબર ના પડી કે નેક મિજલસ શું છે, મૌલા એનો ખુલાસો કર્યો. સુણીએ ઇલમ ઇરફાન ઇલાહી, ખુદાની ઓળખ વિશેનો ઇલમ સાંભળો. નેક મિજલસ में નિત નિત જાતા ઘટે અજ્ઞાન. કઈ પ્રેક્ટિસથી, મતલબની કઈ પ્રેક્ટિસથી આ કલામના અંદર મૌલાએ ફરમાયું કે અજ્ઞાનતા ઘટે છે? સુણીએ ઇલમ ઇરફાન ઇલાહી, એ ઇલમની પ્રેક્ટિસથી ઘટે અજ્ઞાન और दिल की स्याही.
दिल रोशन होवे नित निदत में नित नित जाता घटे अज्ञान और दिल की शाही दिल रोशन होवे साफ आईना દિલ કેવી રીતે રોશન થયું સાફ આઈનાની જેમ ઇલમની પ્રેક્ટિસ થી આ કલામના અંદર પર્ટિક્યુલર હું કહું છું ઉસમે દિસે હક દીદાર કેવી રીતે દીદાર થયા કઈ મતલબની પ્રેક્ટિસ થી દીદાર થયા ઇલમની પ્રેક્ટિસ થી ફરમાન મુબારકની પ્રેક્ટિસ થી ખુદ મંજિલ અપને કો પાવે એ ફરમાયા સાહેબ ઇસરાર કઈ પ્રેક્ટિસ આવી આના અંદર इन इलम तू पाक क्यों हुई थी इलम अगर तू केवी रीते पाक થઈ તો કોઈ પણ સતત ઇલમની પ્રેક્ટિસ કરે છે ફરમાન વાંચે છે લખે છે બોલે છે મનન ચિંતન કરે છે એના પર વિચાર કરે છે ઇલમનું હોમવર્ક કરે છે તો એ મતલબની પ્રેક્ટિસના અંદર છે એ મતલબથી બહાર નથી એને ઈમાન છે કે આ પ્રેક્ટિસ કરવાથી ફરમાન મુબારકથી સાબિત થાય છે કે મારું દિલ બી સાફ થાય છે નેક મિડલસ મેં હમણાં જે કલામ બોલાનો તો દિલ સાફ થાય છે દિલ રોશન હોવે સાફ આઈના દીદાર બી થાય છે આ કલામના અંદર છે રૂહને નજાત બી મળે છે બિન ઇલમ તું પાક ક્યું હોય છે આના અંદર બોલાય કોઈ બીજી પ્રેક્ટિસની વાત કરી ઇલમ વગર તું કેવી રીતે પાક થઈશ અને દિલ એટલે કે રૂહ અને દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે આઝાદી મળે છે તો ઇલમથી આઝાદ થોડાય છે અમારા ફરમાન વાંચો સાંભળો ને વિચાર કરો જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા આ આસાન રસ્તો બતાવ્યો જે ત્રણ મઝહબની પ્રેક્ટિસ છે તસ્બીહ બેતુલ ખાલની બંદગી અને ઇલમની પ્રેક્ટિસ બોલાય પોતે જ ફરમાવ્યું તો હવે તમારા માટે તમારે શું કરવું તેનો તમે વિચાર કરો તો કોઈ ફક્ત ઇલમની મઝહબની પ્રેક્ટિસ કરે છે અથવા બીજી બી પ્રેક્ટિસો કરે છે મઝહબની અને ઇલમની બી પ્રેક્ટિસ કરે છે તો એના માટે આપણને કોઈ વિરોધ ના હોવો જોઈએ આ ચીજો ફરમાનથી સાબિત છે જેવી રીતે જે લોકો સમજુ અક્કલવાળા હોશિયાર મિશનરીઓ છે એ લોકો બી તસ્બીહ અને બેતુલ ખાલની બંદગીની પ્રેક્ટિસનો વિરોધ નથી કરતા પણ ઇલમની પ્રેક્ટિસનો અહેમિયત બતાવે છે તો એ પણ કોઈ મઝહબની પ્રેક્ટિસનો વિરોધ નથી કરતા એ રીતે આપણે આ ચીજો કબૂલ કરીએ આપણા મઝહબના અંદર છે પણ આ ચીજો પર બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે જે મોલા હસાન મઝહબ બતાવે છે આ બધી તો જયારે આ ઇલમની યાદી આપવામાં આવી ભાઈને તો એ પોતે પૂછવામાં આવ્યું કે આના અંદર તમને શું લાગ્યું કે આના અંદર કરીમભાઈ કે સ્પષ્ટ મૌલાએ બતાવ્યું છે ભલે તમે યાદી આપી મૌલાની મહેરબાનીથી પણ મૌલાના ફરમાન કલામથી સાબિત થાય છે કે અહીંયા ફક્ત આ જે કલામો છે આ ફરમાનના અંદર ફક્ત ઇલમની પ્રેક્ટિસની મૌલા વાત કરે છે અને એ ઇલમથી સાબિત થાય છે કે ઇલમની પ્રેક્ટિસથી દિલ સાફ થાય છે દીદાર થાય છે રૂહને આઝાદી મળે છે નજાત મળે છે અને ફના ફિલ્લા સવરાય છે હવે કોઈ માને ના માને તો એનું મુખ્ય કારણ એ છે કે બોલવા વાળા પર ધ્યાન જાય છે શું બોલાઈ રહ્યું છે અગર આપણે મૌલા મુર્તઝાલી સહી ખુદાની આલમીન કરીમ હાજરી મામને મોહબ્બત કરીએ છીએ તો એની વાણી સાથે આપણને કેમ મોહબ્બત નથી આ મૌલાની જ વાણી છે આ કલામ ફરમાન બોલાણા એ કોઈના અસગરફિર કોઈના ઘરના શબ્દો છે તો આપણે શાંતિથી બેસીને પોતાની અક્કલ એક બાજુ રાખીએ પોતાની ખુદીને ખતમ કરીએ અને હસ્તે ગફાર કરીએ મૌલાના કદમોમાં માથું કરી સીધો કરીએ કે મૌલા ભૂલ થઈ ગયા સુધી પણ આ બધા ફરમાન તારા છે તારા જ કલામ છે અને અમે કબૂલ કરીએ છીએ આ મઝહબની પ્રેક્ટિસની પ્રેક્ટિસ કરવી ના કરવી એ આપણા પોતાના હાથમાં છે પણ આ ઇલમ સાંભળીને પેલા કાનોથી તો આપણે કબૂલ કરીએ તો આ ચીજો આપણે સાદી સરળ રીતે સમજીએ બરાબર તો કેમ નથી થતી આ પ્રેક્ટિસ તો જે લા છે જે નિરંજન નિરાકાર જે ખુદા છે જે બેહદ છે ગમે જેટલું ઇન્સાન શક્તિ માટે વિચારે કે કોઈ બી રીતે વિચારે બ્રહ્માંડો કે જમીન આસમાન એ ત્યાં સુધી ના પહોંચી શકે કારણ કે એ બેહદ છે એ લા છે જે નિરંજન નિરાકાર છે અનામી નામ બી નથી અલગ છે ના લખી શકાય એવો છે ના લક્ષમાં લાવી શકાય એવો છે એ નૂરના અંદર ફના થવાનું છે તો એના નીચે પ્રેક્ટિસના અંદર તસ્બીહ આવે છે બેતુલ ખાલની બંદગી આવે છે ઇલમ આવે છે હવે મુખ્ય ધ્યાન લોકોનું જાય છે બેતુલ ખાલની બંદગી પર અને ઇલમ મુબારકની પ્રેક્ટિસ પર બરાબર હવે જે લોકો બેતુલ ખાલની બંદગી કરે છે એ બી અહીંયા સુધી અટકી ગયા છે લા જે નિરંજન નિરાકાર છે એને સમજવાની કોશિશ નથી કરતા શું અટકી ગયા છે મૌલાએ ફરમાવ્યું કે આ જાપ છે તે નૂરને જોવા માટે છે
મૌલાએ ફરમાવ્યું કે આ જાત છે એ અમારું બાતુની સ્વરૂપ છે. અલબત્તા મૌલાએ ફરમાવ્યું તો આવીને ખુદાવીન મૌલાનું બાતુની સ્વરૂપ છે. પણ મૌલાએ શું ફરમાવ્યું કે આ જાપ છે તે નૂરને જોવા માટે છે. તો જાપ અલગ ચીજ છે, નૂર અલગ ચીજ છે. આ ફરમાન મુબારકથી સાબિત થાય છે કે જાપ માધ્યમ છે, જરિયો છે, એના થ્રુ નૂર જોવાનું છે. તો અહીં આપણે અટકી ગયા છે. એ નૂર જે નિરંજન નિરાકાર છે મૌલા એની શનાખત કરાવવા માંગે છે. જે લોકો ઇલમની પ્રેક્ટિસ કરે છે એ પણ ઇલમ સુધી અટકી ગયા છે કે ઇલ્મ છે તો રબ પહેચાના. તો ઇલમ અલબત્તા ખુદાનું નૂર છે, બરાબર, પણ અહીંયા અટકી ગયા છે કારણ કે ઇલ્મ છે તો રબ પહેચાના. તો ઇલ્મ અલગ ચીજ છે, રબ અલગ ચીજ છે. તો ઇલ્મ માધ્યમ છે રબને ઓળખવા માટે, ખુદાને ઓળખવા માટે. તો આપણે જે નિરંજન નૂર તો નિરાકાર કહીએ, પીર સદરી સાહેબે કીધું, એનો ખ્યાલ કરીએ. તો આપણે કોઈને કોઈ જગ્યાએ આ રીતે અટકી ગયા છે. જે મૌલા લાની જે વાત કરે છે, નિરંજન નિરાકાર અલખ અનામી, એ ખ્યાલ સુધી આપણે પહોંચવાની કોશિશ નથી કરતા. કાનથી બી કબૂલ કરવાની કોશિશ નથી કરતા. આવું ઇલમ સાંભળીને કાનથી બી કબૂલ કરવાની કોશિશ નથી કરતા. જ્યાર સુધી આ કાનથી કબૂલ નહીં કરીએ ત્યાર સુધી એની પ્રેક્ટિસ નહીં થાય. હવે થાય છે શું? આપણે બેઠું ખાલી બંદગીની વાત કરીએ તો જો એક બાબત આપણે મઝહબના અંદર બરાબર સમજી લઈએ કે મૌલા રાજી ખુશીથી પોતે જે આપે છે ને આપણને, એ સૌથી ઉત્તમ બાબત છે. પછી આપણે જે સામે ચાલીને ડાયા થઈએ છીએ ને અને માગીએ છીએ ને એ ચીજ અલગ છે. એના માટે પણ મૌલા ફરમાન ફરમાવે છે. તો આ ચીજો આપણે બે ચીજો સમજીએ. દાખલા તરીકે આપણે જૂની દુઆના અંદર અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વશહદુ અન મુહમ્મદ રસૂલુલ્લાહ વશહદુ અન અમીરુલ મોમિનીન અલી સહી અલ્લાહ હતું, બરાબર. કદી મૌલાએ કોઈ પણ ઇમામે સામેથી એમ નથી કીધું કે તમે અલીઉલ્લાહ બોલો. તો ફરમાન તો મૌલાનું શું હતું? અલી સહી અલ્લાહ જ હતું. અને આપણે એ દુઆ પડતા હતા. આપણામાંથી અમુક જણા ડાયા થયા સામે ચાલીને, તો પછી મૌલાએ ફરમાવ્યું, પછી એ બીજી દુઆ આવી, બરાબર. તો આ બંને ચીજો અલગ છે. મૌલાએ સામેથી જયારે કહી દીધું, ઓકે, તો પછી એના અંદર ડાયા ના થાવ. એ મૌલાએ જે ફરમાવ્યું ને એને સમજવાની કોશિશ કરો, એને ફોલો કરવાની કોશિશ કરો. સામે ચાલીને ડાયા થાય છે તો એનું પરિણામ અલગ હોય છે. આ એક બાબત, અલી અલ્લાહના ઈમાન બાબત, રાઈટ. બીજી બાબત શું છે કે આપણે ફરમાન મુબારક દરેકે વાંચ્યું છે. ફરમાન મુબારક હું તમને થોડું વાંચીને સંભળાવું એટલે આપણને ખ્યાલ આવી જશે કે હું શું કહેવા માંગુ છું. તો કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાંથી ફરમાન મુબારક 8 છે. એવું તમને આ સંદર્ભ જે મારો છે, તો હજુ જે ચીજ સમજાવવા માંગુ છું તો આ વાયદના અંદર કદાચ એટલો ટાઈમ નહીં રહે, પણ એનું પ્લેટફોર્મ કદાચ ઇન્શાલ્લાહ આપણે તૈયાર કરી શકીએ કે આપણે એ ચીજો સમજવા માટે થોડા માનસિક રીતે તૈયાર થઈ જઈએ. તો ફરમાન મુબારક શું છે? ફરમાન મુબારક 8મું છે, કલામે ઇમામ મુબીન ભાગ પહેલો. તો મૌલા ફરમાવે છે કે હઝરત મુસાની કોમમાં એક ઈમાનદાર બાઈ હતી. તેના માટે 3 જણાએ માંગા મોકલ્યા. તેમાંથી એક જણ ઈમાનદાર હતો અને 2 જણા ઈમાન વગરના હતા. તે બાઈએ ઈમાન વાળાનું માંગું કબૂલ કર્યું અને 2 જણાની માંગણી પાછી ફેરવી, જેથી એ બંને જણાએ પોતાના દિલમાં હસદ રાખી તે ઈમાનદારને મારી નાખ્યો. પાછળથી તે બંને જણાએ હઝરત મુસા પાસે આવીને અરજ કરી કે અમારા માના એક સાથીને બની ઇઝરાયેલે મારી નાખેલ છે, તેનો તમે ઇન્સાફ કરી આપો. હઝરત મુસાએ ફરમાવ્યું કે તમે એક ગાય લઈ આવી તેનું લોહી મરનાર ઉપર છાંટશો તો તે જીવતો થશે. આ પહેલો હુકમ. હઝરત મુસા પાસે ગયા, ખુદાના પૈગંબર પાસે, અને એમણે જે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે હિદાયત માંગી. તો હઝરત મુસા પૈગંબરે પહેલું ફરમાન શું કર્યું કે એક ગાય લઈ આવો અને તેનું લોહી મરનાર પર છાંટો તો તે જીવતો થશે. ત્યારે તેઓએ અરજ કરી કે ગાય બુઢી લઈ આવીએ કે જવાન? ગાય લઈ આવો એટલે બસ ગાય લઈ આવો, જે ગાય પહેલી નજરમાં આવે એ લઈ આવો, એનો મતલબ એમ થયો. પણ આ ડાયા થયા સામે ચાલીને. હવે જુઓ છો, સામે ચાલીને ડાયા થાય તો શું થાય છે? તો પણ મુસા પૈગંબર ફરમાન ફરમાવે છે, હિદાયત કરે છે, પણ એ હિદાયતના અંદર ફેરબદલ થઈ જાય છે.
હવે શું ડાયા થાય છે? ત્યારે તેઓ અરજ કરી કે ગાય બુઢી લઈ આવીએ કે જવાન? હઝરત મુસાએ ફરમાવ્યું કે ન બુઢી ન જવાન. ત્યારે તેઓ અરજ કરી કે તેનો રંગ કેવો, સફેદ કે રાતો? હઝરત મુસાએ ફરમાવ્યું કે ન સફેદ ન રાતો. ત્યારે તેઓએ ફરીથી પૂછ્યું કે તેના શરીર ઉપર ટીકો જોઈએ? ત્યારે હઝરત મુસાએ ફરમાવ્યું કે હા, તેની પેશાની ઉપર એક ટીકો જોઈએ. તો ઓરિજિનલ ફરમાન મુબારક શું ફરમાવ્યું હઝરત મુસાએ? એક ગાય લઈ આવો અને એનું લોહી મરનાર પર છાંટો તો જે મરનાર છે જીવતો થઈ જશે. કેટલી વખત ડાયા થયા અને કેટલી વખત ફરમાન મુબારકના અંદર ફેરફાર થયો? એની વખત ડાયા થયા કે ગાય બુઢી લઈ આવીએ કે જવાન? ઓકે, એનો બી ફરમાન ફરમાવ્યું તો બી સંતોષ ના થયો, તો પાછા ડાયા થયા કે ગાયનો રંગ કેવો, સફેદ કે રાતો? તો એ બી ફરમાન ફરમાવ્યું તો બી સંતોષ ના થયો, તો પાછા ડાયા થયા કે કોઈ શરીર પર ટીકો જોઈએ કે ના જોઈએ? તો એ બી ફરમાન થયું. તો પહેલા તો ફરમાન થયું હતું. આ બધા ફરમાનો છે, આ ચારે ચાર ફરમાનો છે. ફક્ત ગાય લઈ આવો એ ફરમાન ફરમાવ્યું, એ બી ફરમાન મુબારક છે. ના બુદ્ધિ ના જવાન, એ બી ફરમાન મુબારક છે. ના સફેદ ના રાતો રંગ, એ બી ફરમાન મુબારક છે. પેશાની શરીર પર ટીકો જોયો તો કે હા પેશાની પર ટીકો જોયો, એ બી ફરમાન. આ ચારે ફરમાન મુબારક છે. પણ આના અંદર ઉત્તમ શું છે? ઉત્તમ એ છે કે એક ગાય લઈ આવો, તેનું લોહી મરનાર પર છાંટો તો જે જીવતો થશે. બીજા બધા ફરમાન કેમ થયા? સામે ચાલીને ડાયા થયા. પહેલા ફરમાન પર ઈમાન ના લાવ્યા એટલે એનું પરિણામ એ આવ્યું. ઓકે, આગળ જુઓ. તે શહેરમાં એક ઈમાનદાર રહેતો હતો. તેની પાસે ટીકાવાળી એક ગાય હતી. હઝરત મુસાએ તેના સપનામાં આવીને કહ્યું કે તને તારી ગાયની કોઈ કિંમત પૂછે તો કહેજે કે મારી માને પૂછો. હઝરત મુસાએ તેની માતાના સપનામાં આવીને કહ્યું કે તને કોઈ આવીને પૂછે કે તારી ગાયની કિંમત કેટલી, તો તેને કહેજે કે આ ગાયનું આખું ચામડું સોના મોરોથી ભરી આપો. પાછળથી તે બંને જણાએ આવીને તેણીને ગાયની કિંમત પૂછી. ત્યારે તેણીએ ગાયની કિંમત કહી સંભળાવી, જેથી એ બંને જણાએ તેણીને ગાયની કિંમત આપી અને ગાયને લઈ ગયા. તેઓએ ગાયને કાપી અને તેનું લોહી મરનાર ઉપર છાંટ્યું, જેથી મરનાર જીવતો થઈ કહેવા લાગ્યો કે આ બંને જણાએ મને મારી નાખ્યો હતો. આ ઉપરથી તે બંને જણાને મારી નાખવામાં આવ્યા. હવે આ બાબત પૂરી થઈ ગઈ, રાઈટ? આખો જે ઇતિહાસમાં જે બનાવ બન્યો હતો એ મૌલાએ પૂરો કર્યો. હવે મૌલાનું તાત્પર્ય બતાવે છે. બાદ મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું, જુઓ, અગર તેઓએ ગાયના રંગ વગેરેની બાબતો ન પૂછી હોત તો કઈ પણ થતે નહીં, પરંતુ તેઓએ વારંવાર પૂછવાથી પૈસાની બરબાદી કરી અને હેરાન થયા. તો જે પહેલું ફરમાન થયું એના પર અમલ કર્યો હોત તો પૈસાની બરબાદી ના થઈ હોત અને હેરાન ના થયા હોત. પણ શું કીધું કે વારંવાર પૂછવાથી એ પરિણામ આવ્યું. અગર તેઓ એક જ વખતના ફરમાન પ્રમાણે ગાયને લઈ આવ્યા હતે તો કાંઈ પણ થતે નહીં. બોલે ખાતરી આપી કે પહેલા વખતનું જે ફરમાન થયું એ જ પ્રમાણે જો ગાયને લઈ આવ્યા તો કાંઈ પણ થતે નહીં. જ્યારે પણ ફરમાન થાય ત્યારે તેના માટે ફરીથી પૂછવું તે વાજબ નથી. અગર અમે તમને ફરમાવીએ કે દુઆ નહીં પડો તો તમારે દુઆ નહીં પડવી. અમે ફરમાવીએ કે આ કામ સવાબનું છે તો તેના માટે ફરીથી પૂછવું નહીં કે કેવો સવાબ થશે. કોઈ પણ ફરમાન થાય તો તે પ્રમાણે કરવું. થયેલ ફરમાન માટે હવે જે ફરમાન જે થયું, 4 ફરમાન થયા આના અંદર, બરાબર? એક ગાયને લઈ આવવાનું, પછી બુઢી કે જવાન, રંગ માટે સફેદ કે રાતો, અને એના શરીર પર ટીકો જોવે કે ના, બરાબર? હવે મોલા શું ફરમાવે છે? થયેલ ફરમાન માટે ફરીથી પૂછવાનો સબબ એ છે કે પૂછનાર સમજે છે કે હું કેવો હોશિયાર છું, એવી મગરૂરી કરે છે. શું થાય છે? થયેલ ફરમાન માટે ફરીથી પૂછવાનો સબબ એ છે કે પૂછનાર સમજે છે કે હું કેવો હોશિયાર છું, એવી મગરૂરી કરે છે. શું હોશિયારી કરી? કે મુસા પૈગંબરે ગાય તો લઈ આવવાનું કીધું પણ કઈ ખુલાસો ના કર્યો, બુદ્ધિ કે જવાન કે રંગ રાતો કે આવો કે ટીકો, એટલે પોતાને હોશિયાર સમજ્યા અને શું થયું કે મગરૂરી કરી.
બાદ મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું કે જો તેઓએ ગાયના માટે પહેલા ફરમાન પ્રમાણે લઈ આવ્યા હતે તો કાંઈ થતે નહીં, પરંતુ ફરીથી પૂછીને દુઃખી થયા. હવે આ દુઃખનું બાતું શું છે ખબર છે? સુખ શું છે? રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. તમે દુનિયામાં કેદમાં છો ત્યાર સુધી રાજી નહીં થાવ. તો દુઃખ શું છે? દુઃખ બંધન છે, કેદખાનું છે. તો જો તેઓએ ગાયના માટે પહેલા ફરમાન પ્રમાણે લઈ આવ્યા હતા તો કાંઈ થશે નહીં, પરંતુ ફરીથી પૂછીને દુઃખી થયા. તો આ તાત્પર્ય બતાવ્યું. મોલા આખો જે ઇતિહાસનો જે બનાવ કીધો ને એનું તાત્પર્ય એ આવ્યું કે થયેલ ફરમાન માટે ફરીથી ના પૂછવું, ડાયા ના થવું. તો મને જરા 10 મિનિટ મળશે વધારે, પ્લીઝ અરજ કરું છું. તો મારે જે પ્લેટફોર્મ બનાવવું છે સમજાવવા માટે એ હું જી 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 કરીમભાઈ. હા, થેન્ક યુ વેરી મચ. શુક્રમદુલિલ્લાહ. હવે હું આ જે ચીજો છે સમજાવવા માટે એક અલી અલ્લાહના ઈમાનની વાત કરી અને એક આ ફરમાન કલામુદ્દીન ભાગ પહેલામાં 8મા ફરમાન મુબારકની વાત કરી. હવે હું જે ચીજ સમજાવવા માંગુ છું એ એના માટે હું ત્રીજી ચીજ હાથમાં લઉં છું. તો અમુમન હું બેતુલ ખાના ફરમાન મુબારકની વાત નથી કરતો, પણ ઘણાને એમાંથી સમજવું છે. તો ચલો ઠીક છે. જો બેતુલ ખાના ફરમાન મુબારકના અંદર હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ પાછળના જુમામાં અને કરીમ હાજરી ઇમામે 1 કલાક બેતુલ ખાનની બંદી માટે ફરમાવ્યું છે, રાઈટ? અને હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ 3-4 વખત ફરમાવ્યું. ઓકે, પછી ના સમજ્યા એટલે પછી મૌલાએ પોતાના પાછલા જુમાના અંદર બહુ સ્ટ્રિક્ટલી ફરમાવ્યું કે 1 કલાક કરતા વધારે ઇબાદત બંધ છે. આ શબ્દો મૌલાએ પહેલા નતા વાપર્યા, પણ મૌલાએ વારંવાર અલગ અલગ રીતે સમજાવ્યું અને ના સમજ્યા એટલે મૌલાએ કડક શબ્દ વાપર્યો કે 1 કલાક કરતા વધારે ઇબાદત બંધ છે બેતુલ ખાનના મેમ્બરોને. કરીમ હાજરી પણ 4-5 બંદી માટે ફરમાવ્યું. આ મૌલાએ પોતાની સામેથી ફરમાવ્યું, રાઈટ? પછી આપણે ડાયા થયા ને સામેથી કે 1 કલાક કરતા વધારે કરી શકીએ છીએ, તો પછી મૌલાએ કીધું કે 1 કલાક કરો, એના ભોગે નહીં. તમે કરવા માંગતા તો કરી શકો છો. આ આપણે ડાયા થયા માગ્યું એટલે મૌલાએ ફરમાવ્યું. મૌલાએ સામેથી નતું ફરમાવ્યું કે 1 કલાક ઇબાદત કરો અને એના સિવાય તમને સમય મળે તો કરો, એમ મૌલાએ નતું ફરમાવ્યું. જયારે આપણે સામે ચાલીને માગ્યું ને ત્યારે એ ચીજ આવી. તો આ ચીજો આપણે સમજીએ. તો મૌલાએ જયારે ફરમાવ્યું કે 1 કલાક કરતા વધારે ઇબાદત બનશે, તો આપણે એના સામે આર્ગ્યુમેન્ટ કરવી જોઈએ કે આમીન ખુદાબીન કરીને એ ચીજને સમજવાની કોશિશ કરવી જોઈએ. આ ચીજ આપણે સમજીએ. આ ચીજ આપણે નથી સમજતા એટલે 23 કલાક દરમિયાન જે કરીમ હાજરી ઇમામે બેતુલ ખાનના મેમ્બરોને ફરમાવ્યું કે 1 કલાકની બંદગી સિવાયના બીજા વખતે ખુદાના અસ્તિત્વ વિશે વિચારવું, ખુદાનું વજૂદ, અસ્તિત્વ. બેતુલ ખાનની નિયમિત પ્રેક્ટિસ કરવા વાળા અને ઇલમ મુબારકની પ્રેક્ટિસ કરવા વાળા પણ ખુદાના વજૂદને, અસ્તિત્વને ભૂલી ગયા છે. જે ખુદા તહેકીક હસ્તી ધરાવે છે, તમારા દિલમાં શાહીદી આપે છે. જ્યારે તમે સારું કામ કરો છો ત્યારે કહે છે આ સારું કામ છે તું કર, અને નરસું કામ કરવા માટે તમને મના કરે છે. એ વજૂદ, એ અસ્તિત્વને જે સૌથી કરીબનું સંબંધ છે આપણો મૌલા સાથેનો, પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ, એ ભૂલી ગયા છે. તો આ ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરવાનું ઈચ્છા કેમ થતી નથી? કારણ કે 1 કલાક બેતુલ ખાનની બંદી કરીએ છીએ અને મૌલાએ પોતે પોતાના મુખ મુબારકથી ફરમાવ્યું કે 1 કલાક કરતા વધારે ઇબાદત બંધ છે. બંધ, દરવાજો બંધ કરી દીધો મૌલાએ. બંધ છે એટલે બંધ છે. પણ આપણે ડાયા થયા, સામે ચાલીને હોશિયાર થયા એટલે પછી એનું પરિણામ આવ્યું. તો શું થાય છે કે 1 કલાકની 4-5 બંદી સિવાય બી દિવસ દરમિયાન જયારે આપણને ફુરસત મળે છે તો આપણું ધ્યાન બેતુલ ખાનની બંદી પર જ જાય છે, ઇલમના અભ્યાસ પર જતી નથી. કારણ કે આ બાબત મૌલાનો ફરમાન મુબારક આપણે સમજી ના શક્યા કે 1 કલાક કરતા વધારે ઇબાદત બનશે, જે બેતુલ ખાનની બંદગી માટે મૌલાએ બેતુલ ખાનના મેમ્બરોને ફરમાવ્યું. તો એ સંદર્ભમાં આપણે ફરમાન મુબારક જોઈએ. તો બેતુલ ખાનના ફરમાન મુબારકમાં હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના ફરમાન મુબારક છે. મુંબઈ 28/3/1920 નું ફરમાન છે. 24 કલાકની અંદર 1 કલાક હુકમ પ્રમાણે દરેકને ઇબાદત કરવાની ફરજ છે. આ એક ફરમાન મુબારક થયું, બરાબર?
બીજું ફરમાન મુબારક છે 3/5/1920 મોલા ફરમાવે છે મોટા કામની ઇબાદત બરાબર 1 કલાક કરો, વધારેની કાંઈ જરૂર નથી. કોનું ફરમાન મુબારક છે? મહેરબાની કરીને બોલવા પર ધ્યાન ના કરજો અને નિંદા અને હસદ ના કરજો, ને તો પોતાને નુકસાન કરી બેસો. આ ફરમાન મૌલાના છે. 3/5/1920 મૌલાએ ફરમાવ્યું કરાચી, મોટા કામની ઇબાદત બરાબર 1 કલાક કરો, વધારેની કાંઈ જરૂર નથી. ત્રીજું ફરમાન મુબારક છે આજ કરાચીનું આજ ફરમાન મુબારક ના અંદર છે 3/5/1920 ના અંદર ઇબાદત 4 થી 5 વાગ્યા સુધી 1 કલાક જરૂર કરવી જોઈએ.